આપ સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે છે પવિત્રા બારસ, જેને દામોદર દ્વાદશી પણ કહેવાય છે. ભગવાનનું એક નામ દામોદર પણ છે. આજે જાણીએ કે શા માટે ઠાકોરજીને પવિત્રા ધરાવાય છે. વલ્લભાચાર્ય મહાપ્રભુજીને ચિંતા હતી કે કળિયુગના જીવો અનેક દોષથી ભરેલા છે અને શ્રી કૃષ્ણ તો પરબ્રહ્મ છે. તો પ્રભુ આ જીવોની સેવા કઈ રીતે સ્વીકારશે અને કઈ રીતે ઉદ્ધાર થશે? મહાપ્રભુજી જ્યારે આ ચિંતામાં હતા ત્યારે શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિએ એમની સન્મુખ શ્રી કૃષ્ણ પ્રગટ થયા અને વલ્લભને બ્રહ્મ સંબંધ દીક્ષાની આજ્ઞા કરી. અને પ્રભુએ કીધું કે તમે આ બ્રહ્મ સંબંધ દીક્ષા જે કોઈ વૈષ્ણવને આપશો તો એ જીવના તમામ દોષોની નિવૃત્તિ કરીને એ જીવનની સેવા અંગીકાર કરીશ અને એ જીવનો ઉદ્ધાર કરીશ. ત્યારે મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણની પ્રથમ ઝાંખી કરીને સુંદર મધુરાષ્ટક ગાયું અને પોતાની સૂતરની ધોતીનો તાર ખેંચી એમાંથી સૂતરનું પવિત્રું બનાવી એ પ્રભુને ધર્યું અને મિશ્રીનો ભોગ પણ ધર્યો. ત્યારથી આજ દિન સુધી ભક્ત વૈષ્ણવો શ્રી ઠાકોરજીને સૌ પ્રથમ સૂતરના 365 તાર, જે 365 દિવસ અને 12 ગાંઠથી બનેલું સૂતરનું પવિત્રું પહેલાં ધરે છે. પછી અલગ અલગ બીજા પવિત્રા શ્રી પ્રભુને ધરાવાય છે, જે પુષ્ટિ માર્ગમાં આખા વર્ષની સેવા પ્રભુ અંગીકાર કરે છે એનું પ્રતીક છે. તો ચાલો આપણે પણ ભગવાન શ્રી કૃષ્ણના બાલ મુકુંદ સ્વરૂપને પવિત્રા ધરાવીને જીવનનો ઉદ્ધાર થાય તેમ કરીએ. આજે દરેક મંદિરોમાં શ્રી કૃષ્ણના બાલ અવતારના પવિત્રાના જ હિંડોળા કરવામાં આવે છે. આમ આપણે આ વિડીયોમાં જાણ્યું કે ભગવાનને પવિત્રા શા માટે ધરાવાય છે. આશા રાખું છું કે આપ સૌને આ માહિતી ગમી હશે. આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જો તમે આ ચેનલમાં નવા હોવ તો ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી દરેક વિડીયો આપ સૌ સુધી તરત જ પહોંચી જાય. આ સાથે જ અત્યારે શ્રાવણ માસમાં ખાસ સાંભળવા જેવું સંક્ષિપ્ત શિવ મહાપુરાણ પણ ચાલુ જ છે, જે આપ સૌ સાંભળો જ છો. અને ઘણા ભક્તો જ્યારે સમય મળે ત્યારે સાંભળશે, પણ સાંભળજો ચોક્કસ, કારણ કે ભાગદોડની આ જિંદગીમાં દરેકની પાસે સમયનો અભાવ છે. તેવામાં આપણું કામ કરતા જઈએ અને આ બધું સાંભળતા જઈએ તો પણ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. કળિયુગમાં તો થોડું કરીને પણ વધુ પ્રાપ્ત કરી શકાય છે. બોલો દામોદર ભગવાનની જય. બોલો ઉમાપતિ મહાદેવની જય. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.